નમસ્કાર મિત્રો, તમારું પણ જો બેંકમાં એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા ખૂબ કામના છે અને તમે પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો નમસ્કાર, હું છું રામ ખુમાણ અને આપ જોઈ રહ્યા છો મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર. કદાચ યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક, ઇન્સ્ટા પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. તો વાત કરી રહ્યો છું બેંકના એકાઉન્ટ વિશે. આપણે બધા બેંકમાં જ્યારે આપણું એકાઉન્ટ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે એમનું નેટ બેન્કિંગ છે અથવા તો એમના સ્ટેટમેન્ટ બાબતે અથવા તો કોઈ કોન્ટેક્ટ નંબર બાબતે આપણે એમની વેબસાઇટની વિઝિટ કરતા હોઈએ છીએ. પણ સાયબર સ્કેમરો જે ફ્રોડ કરવા વાળા છે ક્યાંક ને ક્યાંક ખોટી વેબસાઇટો બનાવતા હતા. કેમ આવું થતું હતું? એમનું કારણ એ હતું કે કોઈ બેંક છે એની રીતે .com વાળી વેબસાઇટ ખોલતી હતી, કોઈ બેંક .in વાળી ખોલતી હતી. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI એક દરેક બેંકોને એક સૂચના આપી છે અને એક આદેશ આપીને કહ્યું છે કે દરેક બેંક પોતાનું ડોમેન બદલે. ડોમેન બદલવું એટલે કે .com, .in આ જે શબ્દ લાગતા હતા પાછળ એને ડોમેન કહેવામાં આવે. હવે આને હટાવી અને બેંકોને આદેશ કર્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કે તમારે ફરજિયાત દરેક બેંકે પોતાની વેબસાઇટની પાછળ bank.in લગાવવું પડશે. ખાસ સમજજો, હવે તમે જ્યારે કોઈ પણ બેંકની વેબસાઇટ ખોલશો તો તેમની પાછળ લખેલું હશે bank.in. જેમ કે તમે અત્યાર સુધી ભારત સરકાર હોય કે ગુજરાત ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય કે જિલ્લા પંચાયતની વેબસાઇટ હોય, તમે જ્યારે પણ સરકારશ્રીની કોઈ પણ વેબસાઇટ ખોલતા હતા તો ત્યાં ડોમેન નેમ gov.in હોય. gov નો મતલબ થાય ગવર્મેન્ટ. આ વેબસાઇટ ગવર્મેન્ટની છે, એની સાબિતી છે. એવી જ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નવો આદેશ જારી કર્યો છે અને દરેક બેંકોને કહ્યું છે કે bank.in પાછળ લગાવો, જેથી ગ્રાહકને ખબર પડે કે આ બેંકની ઓફિશિયલ અને ઓરિજિનલ વેબસાઇટ છે. અને હા, તમને સવાલ થતો છે bank.in કરવાથી શું થાય? હવે બેંકો પોતાનું વેબસાઇટ bank.in થી ખોલશે. આ વેબસાઇટ એ જ લોકોને મળે જેની પાસે બેંકનું લાયસન્સ છે. એટલે બીજા લોકો જે ફરજી વેબસાઇટો બનાવતા હતા એમાં ક્યાંક ને ક્યાંક અંકુશ આવશે. તો મિત્રો, તમે જ્યારે પણ વેબસાઇટ ખોલો ત્યારે ખાસ ધ્યાન રાખજો. મેં અત્યારે વેબસાઇટ ખોલી છે SBI ની, તો જુઓ SBI ની વેબસાઇટ કઈ રીતે ઉપર દેખાય છે તમને. HDFC ની જુઓ, આ રીતે દેખાઈ રહી છે. એક્સિસ ની જુઓ, તમે ICICI ની જુઓ. જુઓ આ બીજી બધી બેંકોની વેબસાઇટો તો કેવી રીતે દેખાય છે. તો આ વેબસાઇટો કઈ રીતે દેખાય છે? bank.in. તો હવે તમે આ ખાસ ધ્યાન રાખજો અને બસ આવા જ મારા વિડીયો જોવા માટે આપ મને ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.